નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ આ અઠવાડિયાની મહત્વપૂર્ણ ઘટનાઓ પર. પ્રવેશોત્સવને સમાજોત્સવ બનાવવાની નેમ સાથે રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો. રાજ્યભરમાં યોજાયેલી રથયાત્રા ઉત્સાહ અને ભક્તિપૂર્ણ માહોલમાં સંપન્ન. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીને પ્રથમવાર ગાર્ડ ઓફ ઓનર અપાયું. રાજ્યમાં ચોમાસું જામ્યું. અનેક જિલ્લામાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત. રાજ્યની સૌથી જૂની સહકારી સંસ્થા વડોદરાની ધ ગવર્મેન્ટ સર્વન્ટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી 115 વર્ષથી કરે છે સહકારી પ્રવૃત્તિ. અને મહેસાણા જિલ્લાના કડાના 24 વર્ષીય ખુશાલીબેન રબારીના હાથમાં ગામનું નેતૃત્વ. નમસ્કાર શ્રોતા મિત્રો. બાળકોને ઉત્સાહ અને માનપૂર્વક શાળામાં આવકારવાનો અવસર એટલે શાળા પ્રવેશોત્સવ. રાજ્યમાં 26 થી 28 જૂન એમ 3 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો. મહીસાગરના દીવડાની પીએમશ્રી શાળામાં બાળકોના શાળા નામાંકનથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવના 23મા તબક્કાનો આરંભ કરાવ્યો. આ કાર્યક્રમમાં શ્રી પટેલે શાળા, શિક્ષક અને શિક્ષણની ત્રિવેણીથી શિક્ષણનો વ્યાપ વધુને વધુ વિસ્તારીને સમાજ વિકાસ દ્વારા વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું ભાવિ તૈયાર કરવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી હતી. આપણી સ્કિલ બતાવવી પડે એના ઉપર પણ ખૂબ ભાર રાજ્ય સરકાર અને હું ને મારી ટીમ આપી રહ્યા. તમારે ફક્ત અને ફક્ત એની અંદર તમારા વિદ્યાર્થીઓ રેગ્યુલર સ્કૂલે આવે એનો પ્રયત્ન કરવાનો હોય. શિક્ષકો અત્યારે ખૂબ સારી રીતે સ્કૂલમાં ખૂબ સારી રીતે ધ્યાન આપી રહ્યા છે. એક વિદ્યાર્થી એક દિવસ જો ન આવ્યો હોય તો શિક્ષક એના ઘર સુધી પહોંચી જતો હોય. એટલે ખૂબ સારી રીતે શિક્ષક ધ્યાન આપે છે, ભણાવે છે. ખાલી મા બાપ અહીંયા આગળ સ્કૂલમાં જે એસએમસી છે એની મીટિંગમાં આવે રેગ્યુલર. શાળામાં શું તકલીફ પડે છે એમના ઘરે પણ એમના દીકરા દીકરીને પૂછી શકે કે ભાઈ હજુ તમને કઈ તકલીફ પડતી હોય તો અમારા સુધી તમને ધ્યાન દોરવા માટે કોઈ તકલીફ પડે એવી નથી. તો જેટલું તમે ધ્યાન આપશો, જેટલા તમારા દીકરા દીકરી આગળ વધશે એટલો તમને ને અમને બધાને ફાયદો છે. એટલે આપણે બધા સાથે મળી અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આગળ વધવાનું છે. તો એના માટે તમે જેટલો પ્રયત્ન કરશો એટલા પ્રયત્નમાં અમે તમારી સાથે સહભાગી થવા માટે હર હંમેશ તૈયાર છીએ. શાળા પ્રવેશોત્સવ શુભારંભ પ્રસંગે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે રાજ્યમાં બાળકોનું 100% નામાંકન અને ગુણવત્તાયુક્ત શિક્ષણ થકી બાળકોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આ કેળવણી અભિયાનનો જે આરંભ થયો એ ગુજરાતના ઇતિહાસમાં સ્વર્ણિમ અક્ષરે મિત્રો લખાશે. શિક્ષણ ક્ષેત્રે થયેલી 21મી સદીની મોટામાં મોટી આ ક્રાંતિ, આ કન્યા કેળવણી મહોત્સવ એ અમીર હોય, ગરીબ હોય, જાતિ, ધર્મ કે ભાષાના ભેદને ભૂલીને ગુજરાતમાં વસતા બાળકોનું 100% નામાંકન થાય, 100% સ્થાયીકરણ થાય, ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એના માટે શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધિકારીશ્રીઓ, વાલીઓ, એસએમસી, એસએમડીસી ના સભ્યો, સમાજના શ્રેષ્ઠીઓ, મંત્રીશ્રીઓ, અમારા પદાધિકારીશ્રીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો ગામે ગામ આજે મિત્રો બાળકોને નામાંકન કરવા આજે કામગીરી કરી રહ્યા છે. સાથે સાથે આપણા જે ગુજરાતી સાહિત્યકાર ગીજુભાઈ બધેકાએ કહ્યું હતું કે શિક્ષણનું કાર્ય સમાજની સાથે સાથે સમાજની વચ્ચે જઈને કરવાનું હોય છે. ગીજુભાઈની આ સામાજિક ચેતનાના વાહક તરીકે એ વાતને ગુજરાત સરકારે અમલમાં મૂકી છે. શાળા પ્રવેશોત્સવના સફળ મોડેલનું પૂરા દેશમાં ગુજરાત એમાં પ્રથમ સ્થાને છે અને અન્ય રાજ્યોએ પણ આપણા મોડેલને મિત્રો અપનાવ્યું છે. વિવિધ જિલ્લામાં રાજ્ય સરકારના મંત્રીઓએ બાળકોનું નામાંકન કરાવ્યું હતું. અમદાવાદ સહિત રાજ્યભરમાં યોજાયેલી રથયાત્રા ઉત્સાહ અને ભક્તિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. અમદાવાદમાં 148મી રથયાત્રા પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વહેલી સવારે મંગળા આરતી કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કર્યા બાદ રથયાત્રા શરૂ થઈ હતી. આ વર્ષની રથયાત્રા દરમિયાન પ્રથમવાર પ્રભુને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. આવો સાંભળીએ અમારા પ્રતિનિધિનો ખાસ અહેવાલ. અમદાવાદમાં 27 જૂને અષાઢી બીજના દિવસે નીકળેલી રથયાત્રા શાંતિપૂર્વક રીતે સંપન્ન થઈ હતી.
સવારે 7 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કર્યા બાદ અમદાવાદના જમાલપુર મંદિરેથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો. રથયાત્રામાં સૌથી પહેલા ગજરાજો ચાલતા હોય છે, ત્યારે ખાડિયા પાસે ગજરાજો બેકાબૂ બનતા કેટલાક ગજરાજોને રથયાત્રામાંથી નિવૃત્ત કરાયા હતા. રથયાત્રા સરસપુર મોસાળ ખાતે રોકાઈ હતી, જ્યાં લાખો ભાવિક ભક્તોએ ભોજન ગ્રહણ કર્યું હતું. ત્યાંથી પોતાના નિયત માર્ગ ઉપર આગળ વધતા રથયાત્રા કાલુપુર, પ્રેમ દરવાજા, દરિયાપુર તંબુ ચોકી, ઘી કાંટા અને માણેક ચોક થઈને રાત્રિના 9:30 કલાકે નિજ મંદિરે પરત ફરી હતી. ઉલ્લેખનીય છે કે સમગ્ર રથયાત્રામાં 23,000થી વધુ પોલીસ જવાનો સુરક્ષા માટે તૈનાત હતા. આ ઉપરાંત ડ્રોન અને સીસીટીવી કેમેરાથી રથયાત્રા ઉપર નજર રાખવામાં આવી રહી હતી. આ ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લા ભાવનગર, આણંદ, પાટણ અને પંચમહાલ જિલ્લામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા આસ્થા અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. રાજ્યભરમાં મેઘરાજાએ મહેર કરતા ચોમાસું જામ્યું છે. સૌરાષ્ટ્ર, ઉત્તર દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. તેમાંય વલસાડ જિલ્લાના વાપીમાં એક દિવસમાં 5 ઇંચ વરસાદ નોંધાતા જનજીવન પ્રભાવિત થયું હતું. સાંભળીએ અમારા પ્રતિનિધિનો એક અહેવાલ. વલસાડ જિલ્લાના છેલ્લા 30 વર્ષના ઇતિહાસમાં ચાલુ વર્ષે જૂન મહિનામાં સતત 18 દિવસ સુધી વરસાદ વરસવાની ઘટના સૌપ્રથમ બની છે. આ વખતે જૂન મહિનામાં કુલ સરેરાશ 33.28 ઇંચ વરસાદ વરસી ગયો છે, જે છેલ્લા 30 વર્ષમાં સૌથી વધુ છે. ગત વર્ષે જૂન મહિનામાં સરેરાશ 13.86 ઇંચ વરસાદ નોંધાયો છે. આમ ગત વર્ષની સરખામણીમાં આ વખતે જૂનમાં 140% જેટલો વરસાદ વરસી ગયો છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં જૂન મહિનામાં સૌથી વધુ વરસાદ 2013માં 27.1 ઇંચ વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં 3 જૂને વલસાડ સિવાય અન્ય 5 તાલુકામાં વરસાદ વરસ્યા બાદ બીજા દિવસે કપરાડા અને ઉમરગામ સિવાયના તાલુકાઓમાં મેઘાએ વિરામ લીધો હતો. ત્યાંથી ચોમાસું ખેંચાઈ જવાની આશંકા હતી, પરંતુ તે પછી જૂનની 12મી તારીખથી સમગ્ર જિલ્લામાં વરસેલા મેઘરાજા છેલ્લા 19 દિવસથી સમગ્ર જિલ્લામાં અવિરતપણે વરસી રહ્યા છે, જેને કારણે જૂન મહિનામાં ઓલ ટાઈમ ગ્રેટ રેકોર્ડ સ્થાપિત થઈ ગયો છે. જિલ્લામાં ચાલુ વર્ષે 30 જૂન સુધીમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં 41.12 ઇંચ, વાપીમાં 35 ઇંચ, ઉમરગામમાં 32.92 ઇંચ, ધરમપુરમાં 32.56 ઇંચ, પારડીમાં 32.4 ઇંચ અને વલસાડમાં 25.72 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ભારે વરસાદને લઈ જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. વલસાડથી નવીન પટેલ. મહેસાણા જિલ્લાના કડીમાં પણ રવિવારે 3.5 ઇંચ વરસાદ પડ્યો હતો. સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ. મહેસાણા જિલ્લામાં ચોમાસુ ઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે જિલ્લાના 10 તાલુકામાં સારો વરસાદ વરસ્યો છે. કડી ખાતે 4 ઇંચ વરસાદ ખાબકતો શહેરમાં પાણી ભરાયા હતા. શહેરની સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. વરસાદને લીધે રેલવેનું નાણું પણ પાણીથી ભરાઈ ગયું હતું. લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લાના વિજાપુરમાં પણ હળવા તેમજ ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા, જો 2.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. મહેસાણામાં પણ 2 ઇંચ કરતો વધુ વરસાદના લીધે શહેરના 2 નાળા પાણીથી ભરાઈ જવાથી વાહન વ્યવહાર ખોરવાયો હતો. બહુચરાજી ખાતે પણ 2 ઇંચ વરસાદ વરસ્યો હતો, જો શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સતલાસણા, ઊંઝા અને વડનગર ખાતે પણ 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. ઉપરવાસમાં સારા વરસાદના લીધે ધરોઈ ડેમમાં પાણીની પણ સારી આવક થઈ રહી છે. જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ પાકની વાવણી પણ કરી રહ્યા છે. જયંતિ ચૌધરી, સમાચાર દર્પણ માટે, મહેસાણા. તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં શુક્રવારે 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. સાંભળીએ અમારા પ્રતિનિધિને. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચારે તરફ વરસાદી માહોલ છવાયો હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો દ્વારકા, ખંભાલિયા અને બારવળ પંથકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો કલ્યાણપુર પંથકમાં 0.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. મોસમના સરેરાશ વરસાદની વાત કરવામાં આવે તો દ્વારકા પંથકમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે, ખંભાલિયામાં 8 ઇંચ, કલ્યાણપુરમાં 10 ઇંચ અને બારવળમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ચારે તરફ વરસાદી માહોલથી ધરતીપુત્ર ખૂબ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ ધરતીપુત્ર માટે અતિ મહત્વનો વાવણી લાયક આ વરસાદ હોય ધરતીપુત્રમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ જે ગરમી હતી તે ગરમીમાં પણ ઠંડક પ્રસરી છે. બીજી તરફ જે આ વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જનજીવનમાં થોડો પ્રભાવિત થયું છે. જોવામાં આવે તો જે વાહન વ્યવહાર છે, ટ્રેન વ્યવહાર છે, થોડા ઘણા મદદઅંશે પ્રભાવિત થયા છે, પણ બીજી તરફ જે વરસાદ વરસી રહ્યો છે તેને હિસાબે ચારે તરફ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સમાચાર દર્પણ માટે કરણ જોશીનો અહેવાલ.
દેશમાં સહકારિતા અને તેના આંદોલનને મજબૂત કરવા અલગ વહીવટી કાયદાકીય તથા નીતિ વિષયક માળખું ઉપલબ્ધ કરાવવા 4 વર્ષ પહેલા સહકાર મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી. આ જ દિશામાં ગુજરાતનું સહકાર મોડેલ સમગ્ર દેશ માટે પ્રેરણાદાયી બન્યું છે. રાજ્યમાં અમૂલ જેવી સૌથી મોટી સહકારી સંસ્થા આવેલી છે. આવી જ એક સહકારી સંસ્થા છે વડોદરાની ધી ગવર્મેન્ટ સર્વન્ટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી, જે 115 વર્ષથી સહકારી પ્રવૃત્તિ કરે છે. વર્ષ 1910માં શરૂ થયેલી સંસ્થામાં આજે 11,000 કરતાં વધુ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા છે. આવો આ સંસ્થા વિશે વધુ જાણીએ સંસ્થાના પ્રમુખ પ્રતાપરાવ ભોઈટે પાસેથી. આપણા ખાસ કરીને ગુજરાતમાં સહકારી ક્ષેત્ર એક નેત્રદીપક કાર્યવાહી થઈ રહી છે. તે પ્રમાણે મહારાજા સયાજીરાવ ગાયકવાડના પ્રેરણાથી તારીખ 17/12/1910 રોજ દીર્ઘદૃષ્ટિવાળા પુરુષોત્તમદાસ નાથાલાલ દેસાઈના પ્રમુખ સ્થાને તત્કાલીન વડોદરા રાજ્યના જે અમારા અમલદારો હતા એવા 13 આદ્ય સ્થાપકો સાથે ધી બરોડા ગવર્મેન્ટ સર્વન્ટ્સ અર્બન કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વડોદરાની સ્થાપના થઈ અને એનું બીજ રોપાયું ત્યારે સભ્ય સંખ્યા હતી 33 અને આજે એ સભ્ય સંખ્યા 12,065 જેટલી વિશાળ વટવૃક્ષ સમાન અત્યારે વિદ્યમાન છે. સને 1949માં વડોદરા રાજ્ય મુંબઈ રાજ્યમાં વિલીન થયું અને સંસ્થાનું નામ ધી ગવર્મેન્ટ સર્વન્ટ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ થયું. એ સંસ્થાના 25 વર્ષ પૂરા થયા ત્યારે 1935માં રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો. સારો વહીવટ કરનાર મંડળીઓની કક્ષામાં અમારી સંસ્થાને વડોદરા જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવવાનું એ 1994, 2006 અને 2014 જ્યારે પણ ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આ હરીફાઈ કરવામાં આવી તેમાં દરેક વખતે અમારી સંસ્થાને પ્રથમ સ્થાન મળેલું છે. 1994 થી સભાસદોને 15% તેમજ 2023-24 થી 20% ડિવિડન્ડ આપવામાં આવે છે. ISO સર્ટિફિકેટ મેળવનાર ગુજરાતમાં આપણી પહેલી સંસ્થા છે. સેફ ડિપોઝિટ વોલ્ટ અમારા સભાસદોને અમે આપીએ છીએ, તેમાં કોઈ ભાડું લેતા નથી. ઉપરાંત 31/3/25 રોજ 12,065 જેટલા સભાસદો છે. શેર ભંડોળ અમારું 1,20,45,000 છે. રિઝર્વ ફંડ 18,85,00,000 છે. થાપણો 197 કરોડ અને 95 લાખ છે. તેમજ ધિરાણ 192 કરોડ અને 76 લાખ તેમજ નફો 2 કરોડ છે. આ યોજના સિવાય સભાસદોને 20 લાખ સુધીનું ધિરાણ આપવામાં આવે છે 9.5% વ્યાજ દરે. આકાશવાણીના કર્મચારીઓ પણ અમારી સંસ્થામાં જોડાયેલા છે. તાજેતરમાં રાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણી સંપન્ન થઈ. કેટલીક પંચાયતો સમરસ બની તો કેટલીક પંચાયતો માટે મતદાન થયું. ત્યારે અનેકો ગામોમાં વડીલો સરપંચ બન્યા તો કેટલાક ગામોમાં મતદારોએ યુવા ઉમેદવારો ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો. આવા જ યુવા મહિલા સરપંચની વાત કરીએ. મહેસાણા જિલ્લાના કડા ગામમાં ગ્રામજનોએ 24 વર્ષીય દીકરી ખુશાલીબેન રબારીને ગામનું નેતૃત્વ સોંપ્યું. વર્ષ 2006માં શાળા પ્રવેશોત્સવથી શાળામાં પ્રવેશ કરી આજે ખુશાલીબેન ગામના સરપંચ તરીકે ચૂંટાયા છે. આવો ખુશાલીબેન વિશે જાણીએ તેમના પોતાના જ શબ્દોમાં. મારા પપ્પાને આ વિચાર આવ્યો કે મારી દીદીને આખું પછી હમણાં ગામજનો બધાએ સાથ બહુ આપ્યો કે તમે ઉભા રહો, અમે તમારી જોડે જ છીએ, કોઈ ચિંતા નથી. અને મારે ટોટલ વોટિંગ તો કેટલું છે 3833 વોટિંગ થયું અને માંથી 2120 અમારા ટોટલ વોટ આવ્યા અને માંથી પેલા 2 કેન્ડિડેટને ઓછા હતા. મારે 2 જેટલા છે વોટ એટલા તો મારે લીડ છે 1320. મારે અત્યારે PBBSc નર્સિંગ ચાલુ લાસ્ટ યર સાકરચંદ પટેલ યુનિવર્સિટી છે ને વિસનગર, ત્યાં ગ્રામજનોના આશીર્વાદ લઈ સેવન તપ કરવાની અને વિકાસ બધું ગામમાં બધી સગવડ પૂરી પાડવાની. પહેલી એમાં બધી સમસ્યાઓ અમુક સમસ્યાઓ દૂર કરવાની. પહેલી તો સમસ્યા છે પાણીની સમસ્યા બહુ મોટી છે, પેલા એ દૂર કરવાની છે. પછી રોડ રસ્તા અમુક ગટર લાઈટ બધી સમસ્યાઓ પૂરી પાડી. પહેલા વૃક્ષરોપણ ને એ બધું કરવાનું વિચાર છે. હવે પહેલા એ જ કરવાનું છે, વૃક્ષો વાવીશું ગામમાં. આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક પૂરો થયો. ફરી મળીએ આવતા મંગળવારે નવા અંક સાથે. સમાચાર દર્પણ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન અને રજૂઆત હિના મોદી, લેખન અને સંપાદન મયુર સોલંકી.